જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ રહેલું છે। દેવઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળીના દિવસે વિધિવત પ્રારંભ થતી પરિક્રમા આદિ અનાદિકાળથી યોજાતી આવે છે। ત્યારે આ વર્ષે પણ કારતક સુદ 11ની રાત્રે 12 વાગે સંતોની હાજરીમાં વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવશે, જેને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી। ગરવા ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। વર્ષોથી યોજાતી આ પરિક્રમા આ વર્ષે 12 નવેમ્બરની રાત્રિના 12 વાગે વિધિવત રીતે શરૂ થશે। આ વખતે ગિરનારનું જંગલ ભારે વરસાદને કારણે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ત્યારે 36 કિલોમીટરના પરિક્રમા રૂટ પર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો। ગિરનારના જંગલમાં 36 કિલોમીટરના રૂટ પર યોજાતી આ પરંપરાગત પરિક્રમામાં 80 જેટલા અન્ય ક્ષેત્રોના સંચાલકોને મંજૂરી આપવામાં આવી છે, જેને લઈને સંચાલકોએ જૂનાગઢ ખાતે પહોંચીને તમામ વ્યવસ્થાઓ ગોઠવવાની કામગીરી પણ શરૂ કરી દીધી। પ્રભુજી અહીંનું મહત્વ એટલું બધું છે કે જ્યાં સિદ્ધ 84 64 જોગણી 52 વીર અને નવનાથના જે જગ્યા પર બેસણા હોય પ્રભુજી, એ ભૂમિની કોઈક અલૌકિક એની ઉર્જા હોય છે। તો એ ઉર્જાનો આનંદ લેવા માટે આજે 12 મહિને અત્યારે ઈશ્વર પરમાત્માનું આમંત્રણ મળે છે કે તમે પધારો અમારા ખોળામાં, અમારી ગોદમાં આવો। ત્યારે એની ગોદમાં અમે આવીએ છીએ પ્રભુજી। અને અહીંયાનું મહત્વ એ છે પ્રભુજી, 5250 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના જ્યારે વિવાહ થયા 11ના દિવસે, ત્યારે રાતના 12 વાગે અહીંયા પહેલી પરિક્રમાની શરૂઆત શ્રી કૃષ્ણ ભગવાને કરેલી। તે પરંપરા આજ સુધી જળવાઈ રહી છે અને આગળ પણ વર્ષો સુધી આ પરંપરા જળવાઈ રહી છે। તો આ વર્ષે યોજાતી પરિક્રમામાં પર્યાવરણને નુકસાન ન પહોંચે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। હાઈકોર્ટના આદેશ બાદ ગિરનારના અભયારણ્ય અને ગિરનારી ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી કરવા માટે પણ તંત્ર સજ્જ બન્યું। આ વખતે પ્રથમવાર સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા થાય તે માટે તંત્રએ અલગ અલગ વ્યવસ્થા પણ ગોઠવી છે। વન વિભાગ દ્વારા 11 જેટલી એન્ટી પ્લાસ્ટિક કોડ બનાવવામાં આવી છે। આ સ્ક્વોડ દ્વારા જે યાત્રિક પાસેથી પ્લાસ્ટિક પકડાશે તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે। તો દીપડાના હુમલાઓને જોતા વન વિભાગે તમામ જે રૂટ છે તેના પર એક પાંજરું અને 3 વેટરનરી તબીબ સાથેની રેસ્ક્યુ ટીમ પણ તૈયાર રાખી છે। સુરતથી 300 જણાનો સ્ટાફ સાથે આવી છે અને એમની અન્નક્ષેત્રની અંદર મહાપ્રસાદ છે, કાજુ કરીનું શાક છે, છોલે ચણાનું શાક છે, રોટલી છે, દાળ ભાત છે, ભજીયા છે, તેવા પ્રસાદની વ્યવસ્થા લઈને આવી છીએ। અમારા અન્નક્ષેત્રની અંદર અંદાજિત અમને 1 લાખ માણસને પહોંચી વળવી એટલો પ્રસાદ લઈને આવી છીએ। તો જેથી બધા માણસો અહીંયા જે ભક્તો આવે છે એ પ્રસાદ ગ્રહણ કરે છે અને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે। તેથી અમને પણ બહુ રાજીપો થાય છે અને અમે અન્નક્ષેત્રની અંદર સુરતથી પ્રસ્થાન કર્યા પછી કોઈ પણ વ્યક્તિનો 1 પણ રૂપિયો દાન સ્વીકારતા નથી, જેથી એ અમને વધારે રાજીપો વ્યક્ત કરાવે છે। આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા 12 નવેમ્બરથી શરૂ થનાર છે। આ બાબતે જો પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ છે, આ વન વિભાગ દ્વારા સંપૂર્ણ રીતે રિપેર કરવામાં આવી ગયો છે। અને આપને વધુમાં જણાવવાનું છે કે આ વખતે ગિરનારમાં છેલ્લા વર્ષોથી 2 ગુણા જેટલી વરસાદ થઈ હતી, તો રસ્તો કાફી ખરાબ થઈ ગયો હતો। તો આને યુદ્ધ સ્તરે વન વિભાગનો સ્ટાફ આને રિપેર કરવામાં આવ્યું અને સંપૂર્ણ રસ્તામાં અમારા દ્વારા ચૂનાની માર્કિંગ કરવામાં આવી ગઈ છે, તાકી કોઈ પણ શ્રદ્ધાળુ રસ્તાથી બહાર ના જતો રહે। અને સંપૂર્ણ રસ્તામાં અમારા દ્વારા વિવિધ તરીકાના સૂત્રો લખવામાં આવી ગયા છે, તાકી ભાવિકોને ખબર રહે કે અભયારણ્ય વિસ્તાર છે તથા આમાં શું કરવું અને શું નહીં કરવું। આને સિવાય અમારો લગભગ 350 જેટલો સ્ટાફ આ પરિક્રમામાં જોડશે અને આમાંથી 11 એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ બનાવવામાં આવી છે, જેમાં 200 જેટલા વનકર્મી પોતાની સેવા આપશે। એ જો વનકર્મી હશે એ બધા જો એન્ટ્રી પોઈન્ટ છે અને જો આપણી 3 સીડી છે, નવી સીડી, જૂની સીડી, દાતાર સીડી, અહીંયા ઊભા રહેશે અને ફ્રિસ્કિંગની કામગીરી અને દંડની કામગીરી કરશે। આને સિવાય 68 જેટલા અન્ય ક્ષેત્રોને આજે સુધી પરમિટ આપવામાં આવી ગયા છે। અમારા જેટલી રાવટીઓ છે
ત્યાં દરેક રાવટીમાં અમે આ વખતે એક પાંજરો મૂક્યો છે તાકી માનવ વન્યજીવ ઘર્ષણની અગર કોઈ સ્થિતિ સર્જાય તો રેસ્પોન્સ ટાઈમ અમારો એકદમ મિનિમમ હોવો જોઈએ અને તરત આનાથી અમે રાહત મળી શકે. ગિરનાર ફરતે 36 કિલોમીટરની લીલી પરિક્રમા આગામી 12મી તારીખથી 15 તારીખ વચ્ચે શરૂ થવા જઈ રહી છે. ત્યારે વન વિભાગ વહીવટીતંત્ર દ્વારા આ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તમે જે દ્રશ્યો જોઈ શકો છો તે અહીંના જે ઈટવા ઘોડી તરફથી આવતા યાત્રિકો માટેની સુવિધા ઊભી કરાઈ છે. ટોયલેટ બ્લોક તેમજ રાવટી વન વિભાગ દ્વારા ઊભી કરવામાં આવી છે. આ વખતે નવીન કરવામાં આવ્યું છે. રાવટીની બાજુમાં પિંજરું પણ મૂકવામાં આવ્યું છે. જે વન્ય પ્રાણીઓની કઈ અવર જવર રહેતી હોય તો પિંજરું પણ મૂકવામાં, પાણી સહિતની જે સુવિધાઓ છે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા જે પાણીના નળ કનેક્શન દેવામાં આવે છે, ટેન્ક રાખવામાં આવે છે સહિતની જે સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવી છે. ત્યારે 68 જેટલા અન્નક્ષેત્રોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. અન્નક્ષેત્રોએ પણ પોતાની તમામ જે તૈયારીઓ છે તે પૂરી કરી દીધી છે. ત્યારે વન વિભાગ દ્વારા તમામ પોલીસની જે રાવટી છે તે પણ અહીં ઊભી કરવામાં આવી છે. પોલીસ સ્ટાફ પણ અહીં ઉપસ્થિત રહે છે. અન્નક્ષેત્રોની વાત કરીએ તો અન્નક્ષેત્રોના પડાઓ પણ નખાઈ ગયા છે. 68 જેટલા અન્નક્ષેત્રોને વન વિભાગ દ્વારા મંજૂરી દેવામાં આવી છે. વધુ અન્નક્ષેત્રોની મંજૂરી લેવાની કામગીરી શરૂ છે. ત્યારે વન વિભાગ, વહીવટી વિભાગ સહિતનાઓનો જે પોલીસ વિભાગ છે તેમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 12 તારીખથી આ ગેટ ખોલવામાં આવે છે. તેથી યાત્રિકોને પણ 12 તારીખે અહીંયા આવવા વિનંતી કરવામાં આવી છે. ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ, ગિરનાર, જુનાગઢ.